કહેવાય છે કે તલવારના ઘા રૂજાઈ જાય છે પરંતુ વાણીના ઘાને કદી રૂજ નથી આવતી। કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું છે રૂપાલા વિવાદમાં। રૂપાલા તો વિવાદિત નિવેદનો કરીને ફસાઈ ગયા છે પરંતુ સાથે સાથે વધારી ગયા છે ભાજપની મુશ્કેલી। જી હા, ગુજરાતમાં હવે ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટથી શરૂ થયેલો વિવાદ હવે રાજ્યભરમાં પ્રસરી ચૂક્યો છે તો રૂપાલાથી શરૂ થયેલા વિવાદની આગ હવે ભાજપને દજાડી રહી છે। કહેવાય છે કે જેવી વાણી એવું ભવિષ્ય। જે ક્ષત્રિયો અગાઉ માત્ર રૂપાલાનો વિરોધ કરતા હતા તે જ ક્ષત્રિયોએ હવે ભાજપ વિરોધી મતદાન માટે ગામડે ગામડે ફરતા કર્યા છે ધર્મરથ। રૂપાલાના એક નિવેદનને ન માત્ર તેમના રાજકીય અસ્તિત્વ સામે જોખમ સર્જ્યું છે પરંતુ સાથે જ ભાજપના હેટ્રિકના સપનાને સાકાર કરવાનો રસ્તો પણ મુશ્કેલ બનાવી દીધો। એટલે કે રૂપાલાનું વિવાદિત નિવેદન હવે ભાજપ માટે મુશ્કેલીનું કારણ બન્યું છે। હવે અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે જોઈને આપ સમજી શકો છો કે રૂપાલા વિવાદ કઈ દિશા તરફ જઈ રહ્યો છે। અહીં સવાલ એ સર્જાય છે કે શું ક્ષત્રિયોના રોષને ટાળી શકાયો હોત? આ સવાલનો જવાબ છે હા, પરંતુ અહીં જ ભાજપે મોટી ભૂલ કરી। ભૂલ હતી ક્ષત્રિયોના વિરોધને હળવાશથી લેવો। ભાજપને સપને ખ્યાલ નહોતો કે ક્ષત્રિયોના આંદોલનની આગ રાજ્યભરમાં પ્રસરશે। ભાજપને સપને ખ્યાલ નહોતો કે રૂપાલાના વિરોધની આગ પક્ષને પણ દજાડશે। ભાજપને સપને પણ ખ્યાલ નહોતો કે ચૂંટણી પ્રચારને બદલે ક્ષત્રિયોના મનામણા માટે દોડધામ કરવી પડશે। વિરોધનો વંટોળ હવે વાવાઝોડામાં ફેરવાઈ ગયો છે। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે હવે આખો જે વિરોધ છે એ ક્યાં જઈને અટકશે? આ વિરોધનો વંટોળ છે એમાં ડેમેજ કંટ્રોલની પણ સ્થિતિ છે એ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારનું પરિણામ છે એ નથી મળી રહ્યું। બેઠકોનો દોર ચાલી રહ્યો છે ભાજપ તરફથી પરંતુ હજુ સુધી તેનું કોઈ પણ પરિણામ છે એ નથી આવ્યું। હર્ષ સંઘવી સહિતના જે સંગઠન મંત્રીએ જિલ્લે ફરીને ડેમેજ કંટ્રોલ કર્યું હતું અને આ પ્રયાસો શરૂઆતમાં કર્યા હોત તો કદાચ ક્ષત્રિયો પોતાના ધર્મક્ષમા વિરસ્ય ભૂષણમને ચરિતાર્થ કરી દેતા। એક તરફ 400 પારનો પડકાર તો બીજી તરફ ગુજરાતમાં હેટ્રિકનું સપનું। એક તરફ રાજપૂતોના વિરોધનો ડામવાનો પડકાર તો બીજી તરફ 5 લાખની લીડ સાથે જીત મેળવવાનો નિર્ધાર। એવું નથી કે ભાજપ માત્ર ક્ષત્રિય આંદોલનમાં જ અટવાયું હોય। અન્ય નાના મોટા વિવાદો પણ ભાજપની લાલ જાજમ પર કાંટા વેરી રહ્યા છે। ભાજપની સ્પષ્ટ સૂચના છતાં ભાજપના નેતાઓનો બફાટ યથાવત છે। જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલનું જ નિવેદન સાંભળી લો। समय एवो हतो हिंदुस्तान में कि राजानी पटराणी बोबड़ी होय लूली होय लंगड़ी होय पण एना कुखेथी जे दीकरो पैदा थतो तो ए राजा बनतो तो अने हवे राजा मतपेटीमांथी पैदा थाय छे। તો માત્ર અહીંથી જ વાત નથી અટકતી। બાકી રહેતું હોય તેમ ભૂપત ભાયાણી પણ ભાન ભૂલ્યા અને એક એવું નિવેદન આપ્યું જેના બાદ તેઓએ માફી પણ માંગવી પડી। મિત્રો આ રાષ્ટ્રની ચૂંટણી છે। આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર સોંપી શકાય। સમજી શકીએ ને બધા હે? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા। શું કામ? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। કહેવાય છે કે કમાનમાંથી છૂટેલું તીર પાછું નથી ફરતું। એ જ રીતે મોંમાંથી નીકળેલા શબ્દો પણ પાછા નથી ફરી શકતા। ભલે પછી રૂપાલા હોય કે સી.આર. પાટીલ। રૂપાલાએ ભલે 2 હાથ જોડીને માફી માંગી, પાટીલ ભલે ક્ષત્રિયોને ક્ષમા યાચનાનો ધર્મ યાદ કરાવતા હોય પરંતુ હવે ક્ષત્રિયોએ કમાનમાંથી વિરોધનું તીર છોડી દીધું છે। ક્યાંક કાળા વાવટા તો ક્યાંક ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો, ક્યાંક ભાજપ વિરોધી મતદાનની શપથ તો ક્યાંક કોંગ્રેસ તરફી મતદાન માટેની અપીલ। આ ચિત્ર દર્શાવે છે કે 2024ની ચૂંટણીમાં ભાજપની રાહ આસાન નહીં હોય। બસ હવે રાહ જોવાની છે પરિણામની। ચૂંટણીના પરિણામો જ બતાવશે કે ભાજપને રાજપૂતોના વિરોધની કેવી કિંમત ચૂકવવી પડે છે।